હવે તમે એમ હોઈ જાઉં હાલ હોઈ જાય બધાને રામ રામ। આજે હું મારો ભાઈ બંધ જવાના છે ભીમના, ત્યાંનું શું મહત્વ છે, મંદિર કેવું છે તે બધું જ આપણે કહેવાના છે આ વિડીયોમાં। તો છેલ્લે સુધી વિડીયો જોજો, મજા આવશે। ચલો तो फाइनली मित्रों આપણે પગી ગયા છીએ ભીમના। તો હું ને મિત્ર બે અહીંયા પગી ગયા છીએ અને આવતા હોય તો આપણે ડોગેશભાઈના દર્શન થઈ ગયા છે। અને હું એમ કહેતો હતો કે ભીમનાથનું મહત્વ શું છે, તો કે તમને ખબર છે કે 5 પાંડવોમાંના એક ભીમની પરીક્ષા કોણે કરી હતી? શંકર ભગવાન અને પાર્વતી માતાએ કરી હતી। શંકર ભગવાન અને પાર્વતી માતાએ એમ પરીક્ષા કરી હતી કે પાર્વતી માતાએ છે ને ગાયનું રૂપ લીધું હતું અને શંકર ભગવાને વાઘનું રૂપ લીધું હતું। ત્યારે છે ને વાઘ ગાયની ના દોડતો એ રીતના દૃશ્ય તૈયાર કર્યું છે। એટલે દોડતો હતો ને ભીમની પરીક્ષા થોડો સાનો બે તમને ખબર હશે, બળવાન માણા ગદ્દાધારી માણા એક ગદા ગમે ને પાડી દેતો હોય। હા એમ તો કે એ માણા દોડતો ને એ રીતના એ ભીમ એ પરીક્ષામાં પાસ થઈ ગયો, એટલે કે એ વિડીયો એમાં સફળ થયો હતો। અને એ જે મંદિર હતું જ્યાં એને શિવલિંગ બનાવી હતી એ મંદિર એટલે કે આ મંદિર। તો આપણે ઉપર જઈ ઉન્મિતભાઈ ફાઇનલ આપણે પગી જઈએ, હવે આપણે ઉપર જવાના છે, ઉપર જઈએ છીએ આપણે ધીરે ધીરે। મંદિર જોજો ભાઈ, છેલ્લે લગી બહુ મજા આવશે, બહુ મસ્ત મંદિર છે। આ મંદિરમાં મજા બહુ આવે છે, અમે ત્યાં ક્યારેક રમવા મળતા આવતા ને। હા ભાઈ સાચી વાત કહેવાની હોય આપણે, અહીં આવતા ને તો અમે રમવા મળતા। વાતાવરણ બહુ શાંત છે, બહુ મજા આવે એવું છે। જો ખાલી આની વિશાળ જગ્યા હિંચકો અને ભાઈ મજા આવી જાય ઘડી સવારે બેઠા હોય ને નાસ્તો ને કરો ને તો આમ આનંદ આવી જાય। જાઓ તમે ખાલી મંદિર આખું હજારની વાહે છે, આ બધી સુવિધા છે, આમ જમા કરવાની નથી એટલે લઈને આવો ને તો અહીંયા ખાવાની બહુ મજા આવે। પાણીનું બરફ છે, ટાઢું પાણી મળતું અહીંયા, એવડું મોટું મંદિર છે। જો એટલે મંદિરની અંદર આપણે જઈએ છીએ, મજા કરીએ મંદિરની અંદર। હા એનો ઇતિહાસ છે ભીમનાથ મહાદેવ મંદિરનો। તો તમે પેલા એવડું મોટું જગ્યા છે, એવડી બહુ મજા આવી છે, બહુ શાંત વાતાવરણ છે। અહીં આપણે સવારે બેહવા આવ્યા ને તો બહુ મજા આવે એવું છે। જો આ બધો વાડીઓ ઇલાકો છે, વાડીઓની વચ્ચે જ મંદિર આવેલું છે આખું। તો આવા વિડીયો આપણે બનાવતા જ રહેવાના છે। આ વિડીયોમાં આપણે સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો કે મંદિર કેવું લાગ્યું। અત્યારમાં તો પગ ધગે છે બહુ, મંદિર બહુ તમને તપી ગયું હોય તડકાનું। તો હિંચકા ને બીચકા બહુ મસ્ત છે અહીં બધું। હા ના એ બધી સમાધિ છે, તો તમે ખાલી ઓલા ગુરુ હતા ને મેન એ બધાની સમાધિઓ છે। જો આખું ફૂલઝાડી કેવું મસ્ત વાતાવરણ છે ને ભાઈ। હાલના સમયે આરતીમાં બહુ મજા આવે, અમે તો અહીં ઘણી વાર આવી ગયા છે। તો મને એમ છે કે પબ્લિકને આપણે દેખાડી દઈએ કે મંદિર કેવું છે ને મસ્ત છે। હા ભાઈ એકવાર આવજો, બહુ મજા આવે વાતાવરણ છે, હિંચકા ને બહુ મસ્ત છે। તો તમે ખાલી બહુ મજા આવશે, એકવાર ભાઈ ખાલી આંટો મારજો। હાલો આપણે જોઈ મંદિરની અંદરનું વ્યૂ। ને તમારે છે ને પછી બીજી વાત એ કે અહીંયા તમારે કંઈ પ્રોગ્રામ કરવો હોય, કથા કરવી હોય, એવું કરવું હોય ને તો અહીં જો તમે કાઉન્ટર છે, આ કાઉન્ટર છે, અહીં તમે બધું કરી શકો, પ્રોગ્રામ કરવો હોય કરી શકો। ટાઢું પાણી બધી વ્યવસ્થા જો તમે ખાલી સમાધિ બધી સમાધિ છે। જો આખું મંદિર છે, બળિયા દેવનું મંદિર છે ને મેન ભીમનાથનું મંદિર છે, અંદર શિવલિંગ છે, મજા આવશે। જો આ ભીમનાથ મહાદેવની ઇન્સ્ટા આઈડી છે, જોઈ લો। પથ્થરમાં જાય છે બળિયાદેવનું મંદિર છે। તો હાલો આપણે અંદર જઈએ। જય બળિયાદેવ, અંદર આવી જશે ભીમનાથ મહાદેવ, આખો અંદરનો વ્યૂ છે। આ છે મેન શિવલિંગ।
આ શિવલિંગ છે બોલો सबको जन्म મસ્ત મંદિર છે ભાઈ એકવાર આંટો મારવા જેવું મંદિર છે બહુ મજા આવશે એકવાર તમે ખાલી આવો તો પાણી પીવાનું પાણીનું બરાબર છે ઠંડુ પાણી મળે બહુ એનો ઇતિહાસ છે તો તમને ઇતિહાસ બતાવી દે એકવાર વાંચી લો ઇતિહાસ આખો એનો ઇતિહાસ છે આપણે પેલા વ્લોગ બનાવતા હોય ને એટલે થોડી અડચણ પડે એટલે કઈ રીતના અડચણ કે આપણે બોલવામાં મચકાતા હોય પણ એવું ભાઈ પહેલાં વ્લોગમાં થાય પછી ઓલા કે તેવું પડીને ભાઈ વાંધો ન આવે એમ ને આપણે કોમેડી કરાવી સહી પણ આ વિડીયો આપણે એક નેચરલ વિડીયો છે એટલે કે મંદિરનો વિડીયો છે તો આમાં આપણે બહુ કોમેડી ન કરી આ આપણે મહત્વ બતાવવાનું હોય જગ્યા બતાવવાની હોય રહસ્યનું શું છે એ બતાવવાનું હોય આમાં બહુ કોમેડી નથી કરતા બાકી તમને ખબર હશે બોલાવી દે એ મજા આવશે કોમેડી જ્યારે આપણે કોમેડી કરવાની છે નાના પડતા બધા વિડીયો કોમેડી કરવાની છે બધા વિડીયો કોમેડી કરતા રહીએ ને તમે જોતા રહેજો વિડીયો મજા આવશે તો મિતભાઈ તો પાણી પીવા હોય જ આ મિતભાઈ પાણી પીવાનું જો મારે મિતભાઈને કીધું તો ભાઈ પાણી ભરી લે આગળ અંદર જઈએ અંદર ઓલા ભાઈ પૂજા કરે છે ને એટલે થોડી વાર લાગશે આપણે પણ અંદર વ્યા જઈએ પૂજા જોઈ લઈએ આપણે આ જો ભાઈ પાણી કેટલું ટાઢું છે વાહ ભાઈ વાહ ટાઢું બહુ છો ફ્રીજ કરતા ટાઢું આવે નહીં એ 200 માણસ જમણ વર્ગ બધા હામી જ આમાં 80 ની જરૂર ન પડે એવો હા ને પછી ઝાડો એટલે લેરખા જ નાખ્યો ટાઢા પર લેરખા જ નાખે બહુ મજા લેવા અહીં હોવાની હવે તમે એમ તા હોઈ જાઉં હોઈ જાય ના સમય છે ને અહીંયા આરતી કરવામાં 108 દીપ પ્રાગટ્ય કરવામાં એટલે કે 108 દીવાના પ્રગટાવવામાં નથી જગ્યા તો લાગશે સમજો આમ તે રાખી દે આવો તમારો તો વાંધો નહીં આવે જગ્યા તો લાગશે એક દડી દીએ તો નહીં વાંધો માટી છે બહુ મજા આવે દરિયાના પણા જેવી માટી છે મજા દેવા રાખ્યો હું તો તમને કોઈ ગરમી નથી હા ના આ બ્લોકમાં શું હોય આ ટાઢું પાણી નાખીને હોઈ જવાય આપણે હિસકે બે જઈએ છીએ ઘડી ઓલા પૂજા કરી લે પછી આપણે અંદર જઈ મંદિર તમને હું અંદરનું બતાવું હિસકે બેઠા બેઠા એવો બહુ નામ તમે દેહમાં કેમ વાડીને બેઠા એવો બહુ નામ હા મંદિર ખાલી હિસકે બેઠા બેઠા છે મંદિર જો તમે કેવડું મોટું છે હિસકો ફોને હિસકા ખાય છે એટલે થોડુંક આમ આડો આવશે ફોને હિસકા ખાય ને હિસકા ખાય હિસકા આપણી હિસકા જિંદગી આખી હિસકા ગમે તમારે ઓર્ડર કરવો અહીંયા એટલે ઓર્ડર એટલે કે શાકભાજીને એવું ન મળતું આ તમારે કંઈક કથા બથા કરવી હોય જે કાંઈ કરવું હોય કથા કે પ્રસંગ કરવો હોય અહીંયા જો અહીંયા આપણે કાઉન્ટર છે ને અહીંયા ભાઈ બેઠો અંદર જાય છે જો મિતભાઈ દરવાજો કરી નાખો અંદર મજા જેવું છે આજે એસી છે ને ટાઢો બોળો થઈ ગયો હા જો આ જ્યોતિર્લિંગ છે દર્શન કરી લીધું ભાઈ ક્યારેક જ હોય દર્શન કરવાનું આ માતાજીની મૂર્તિ છે તો દર્શન કરી લો ભોળાનાથ આપણે કહેતા હતા ને પણ અહીંયા નિયમ છે કે 2:30 વાગ્યા પછી પાણી આપણે અહીંયા નહીં ચડાવવાનું એમ 2:30 વાગ્યા પહેલાં ચડાવી કાલે બપોર પછી 2:30 વાગે ને એની પછી આપણે પાણી ન ચડાવે મંદિરથી બહુ મજા આવી જાય ઘડી મંદિર એવું છે અને અંદરના ભોળાનાથ શિવલિંગ ને આમ સ્વચ્છ બધું અહીંયા જો જરીકે આમ કચરું નહીં હોય નાનું મોટું કચરું હોય પણ આમ બહુ કચરું નહીં હોય સ્વચ્છ રાખે મંદિર રાખો ને મજા આવે બેવાને ઝાડવા બાળવા બધું છે ને પવન બહુ આવતો એટલે મજા દેવા કરે તમારે આવવું હોય ને તો ખાસ કરીને હું કહું છું આવી દેજો ને કોમેન્ટ કરજો કે મંદિર કેવું લાગ્યું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરતા રહેજો ભાઈ હવે આપણે દાદરા ઉતરીને જઈએ ઘરે આવો વ્લોગ જોવા માટે આપણે કહેજો કે હવે આપણે ક્યાં જવું છે